ઉનાળાનો સમય ચાલી રહ્યો છે. દહીં, દૂધ, છાશ ખરીદતા પહેલા વિચારજો. અને એ પણ ખાસ કરીને અમૂલના દહીંમાંથી ફૂગ નીકળી છે અને એ પણ એક્સપાયરી ડેટ પહેલા. નવાપુરામાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે, જેમાંથી અમૂલનું દહીં ખરીદ્યા બાદ તેઓ ચેક કર્યું તો એક્સપાયરી ડેટ પણ હજી નથી અને ત્યાર પહેલા ફૂગ નીકળી છે. એટલે કે એનકેન પ્રકારે ગ્રાહકોના આરોગ્ય સાથે, સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. અમૂલનું દૂધ, દહીં, છાશ ખાતા પહેલા ચેતજો. નવાપુરામાં એક ગ્રાહકને કડવો અનુભવ થતા જ આરોગ્ય વિભાગમાં તેઓએ ફરિયાદ પણ નોંધાવી છે. નવાપુરા વિસ્તારમાંથી ખરીદેલા અમૂલના દહીંમાં ફૂગ નીકળી છે. એક્સપાયરી ડેટ પહેલા જ દહીંની ગુણવત્તા ખરાબ નીકળતા જ અનેક સવાલો ઊભા થયા છે. ગ્રાહકે નવાપુરા વિસ્તારની કરિયાણાની દુકાનમાંથી અમૂલનું દહીં ખરીદ્યું હતું. ગ્રાહકે આરોગ્ય વિભાગમાં ફરિયાદ પણ કરી છે. અમૂલના મસ્તી દહીંમાંથી ફૂગ નીકળતા જ ગુણવત્તા પર અનેક સવાલો ઊભા થયા છે. મારું નામ હિતેશ ખારવા છે. હું નવાપુરા વિસ્તારમાં રહું છું. ખારવાવાડી. હા, ક્યાંથી આ દહીં લીધું હતું? અમારા નજીકના વિસ્તારમાંથી લીધેલું હતું. દુકાન કરિયાના સ્ટોર પરથી દહીં લીધું હતું. શું નીકળ્યું દહીં લીધું ત્યારે? હું બપોરે જમવા આવ્યો હતો ત્યારે આ દહીં મંગાવ્યું હતું મેં મારી બહેન જોડે, અને આ પેકેટ ખોલતાની સાથે જ અંદર આ ફૂગ નીકળી હતી. આ તમે જોઈ શકો છો. આ શું માનવું છે આપને? આ પ્રકારે જો સીધા આરોગ્ય સાથે ચેડા થયેલા છે? સાચી વાત છે, આરોગ્ય સાથે જ ચેડા થઈ ગયા છે. અમૂલ એક મોટી બ્રાન્ડ છે અને એક કોમન વસ્તુ છે કે જે દરેક ઘરમાં અમૂલની જ પ્રોડક્ટો વપરાતી હોય છે. નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધ સુધી અમૂલની પ્રોડક્ટો યુઝ કરતા હોય છે અને ડેલી બેઝિસ પર લોકો ખાતા જ હોય છે. બરાબર છે. તો હવે અમૂલ જેવી બ્રાન્ડમાં જો આ રીતની વસ્તુઓ થતી હોય, બરાબર છે, તો સીધી વસ્તુ છે કે દરેક ઘરમાં આરોગ્ય સાથે છેડા થવાની આ શક્યતાઓ છે. એટલે લોકોએ કાળજી રાખવી જોઈએ ખરીદતા પહેલા. લોકોએ 100% કાળજી રાખવી જોઈએ ખરીદતા પહેલા. અને જેવું આ રીતનું કોઈની જોડે બનાવ બને તો એમને સતર્કતાથી કમ્પ્લેન બી કરવી જોઈએ આરોગ્ય ખાતામાં, જેથી કરીને અમૂલ કંપની પણ એક્શન લઈ શકે અને આ રીતનું બીજી વાર ના થાય એનું ધ્યાન રાખી શકે. શું માનવું છે? આજે તમે પણ અહીંયા અરજી કરવા આવ્યો છો રજૂઆત કરવા? હું તો એક જ માંગણી કરું છું કે પાલિકા તંત્ર જોડે કે અમૂલ પર થોડું એક્શન લે. અને આ રીતના બનાવ વારંવાર બનતા હોય છે. તમે જોઈ શકો છો કે અમૂલના દહીંમાં પણ હોય છે, પનીરમાં પણ કંઈક ને કંઈક બનાવટી બધું નીકળી જતું હોય છે. બરાબર છે. તો લોકોનું આરોગ્ય જોડે આ પ્રકારના છેડા ના થાય એનું ખ્યાલ રાખવું બહુ જ જરૂરી છે. શું નામ આપું? મારું નામ હિતેશ ખારવા.